વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 5 ટોપિક 1 નું જે સમાંતર શ્રેણીનો પાઠ સમજીએ છીએ તેમાં સ્વાધ્યાય 5.1 માં પ્રશ્ન 4 આજે ભણીશું. સૂચના છે કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે. મતલબ કે તમને રકમ જે આપવામાં આવે એ સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસવાનું છે. તો સમાંતર શ્રેણી થવા માટેની શરત છે તેનો સામાન્ય તફાવત. જો તમારી રકમમાં સામાન્ય તફાવત સમાન જળવાય તો સામાન્ય તફાવત, આના પર ફોકસ વધારે કરવાનું છે. એટલે તમારે હવે વધારે સામાન્ય તફાવત શોધવા પડશે. મતલબ કે 2 કે 3, ઓછામાં ઓછા 2 કે 3. ખાલી એક જ સામાન્ય તફાવતથી ખબર પડશે નહીં. સામાન્ય તફાવત શોધ્યા બાદ સામાન્ય તફાવત સમાન જણાય તો તે સમાંતર શ્રેણી છે. અને જો સમાંતર શ્રેણી છે તો પછીના પાછા 3 પદ તમારે શોધવાના છે. પછીના 3 પદ. તેમાં રકમ નંબર 1 લઈ લઈએ આપણે. 2 4 8 16 ડેશ 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 ડેશ. તો અહીંયા આપણે સામાન્ય તફાવત શોધીએ. પહેલા સામાન્ય તફાવતને આપણે કહી દઈશું D1. D1 નું સૂત્ર છે A2 માઇનસ A1, જે આપણે અગાઉના ટોપિકમાં ભણી ગયા. એક વખત ફરી બતાવી દઈએ તમને. D1 D2 D3 જે સામાન્ય તફાવતની વ્યાખ્યા આપી હતી તેમાં એના સૂત્રો આપણે લખ્યા હતા. આ રહ્યું જો સામાન્ય તફાવત D1 = બીજું પદ માઇનસ પહેલું પદ, એટલે કે D1 = A2 માઇનસ A1. અને બીજો સામાન્ય તફાવત D2 = D3, મતલબ કે ત્રીજું પદ માઇનસ બીજું પદ, એટલે કે D2 = A3 માઇનસ A2. બસ આ રીતે તમારે હવે સામાન્ય તફાવત D1 D2 D3 અને D4 ભણવાના છે, શોધવાના છે. તો સામાન્ય તફાવત શોધ્યા બાદ D1 શોધીએ પહેલા. એમાં A1 કોણ છે, A2 કોણ છે. A2 એટલે બીજું પદ છે આપણી પાસે અહીંયા 4 માઇનસ A1 ની કિંમત છે આપણી પાસે અહીંયા 2. 4 માંથી 2 ગયા મતલબ થયા 2. તો D1 ની કિંમત આવી આપણી પાસે 2. બાજુમાં શોધીશું આપણે D2 નું સૂત્ર આવશે A3 માઇનસ A2. A3 ની કિંમત એટલે ત્રીજું પદ, રકમમાં છે 8, બીજું પદ છે મતલબ અહીંયા 4. તો 4, 8 માંથી 4 ગયા 4. બસ અહીંયા તમે 2 શોધશો તો ચાલશે, કારણ કે અહીંયા પહેલું સામાન્ય તફાવત અને બીજું સામાન્ય તફાવત બંને અલગ અલગ આવે છે. જો બંને અલગ અલગ આવતા હોય પછી ત્રીજું તમારે શોધવાની જરૂર નથી. માટે આપણે લખીશું વિધાન કે અહીં D1 is not equal to D2, પછી આગળ પણ તમે લખી શકો is not equal to D3. થવાથી શ્રેણી સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી. રકમ નંબર 2 5/2 3 7/2 ડેશ 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 ડેશ. હવે બીજું જાણી લઈએ કે અહીંયા સૂચના તમને લખી છે જે સમાંતર શ્રેણી બનાવે તો તેનું સામાન્ય તફાવત D શોધો, અને બનાવે તો જ પછીના 3 પદ શોધવાના છે. ધ્યાન રાખજો, અહીંયા સમાંતર શ્રેણી બનાવતી નથી મતલબ તમારે અહીંયા પછીના 3 પદ શોધવાના નથી. ત્યાં સામાન્ય તફાવત સમાન જળવાય અને સમાંતર શ્રેણી બને તો જ તમારે ત્યાં પછીના 3 પદ શોધવાના છે. તો D1 = A2 માઇનસ A1, A2 માઇનસ A1,
a2 ની કિંમત છે 5/2 માઇનસ a1 ની કિંમત છે 2 એના છેદમાં તમે 1 લખી શકો લસા તરીકે 2 આવશે પણ જો તમે એમનામ લોજિકલી થોડુંક સમજો તો વધારે સારું પડશે કે 5/2 5/2 નો મતલબ થાય 2.5 એટલે કે 2.5 2.5 માંથી 2 જાય એટલે 0.5 વધે અને 0.5 ને અપૂર્ણાંક સ્વરૂપમાં લખવો હોય તો 1/2 પણ તમે લખી શકો અને લસા લઈને કરશો તો પણ ચાલશે 5 માઇનસ આ બગડો અહીંયા ગુણાશે એટલે 2 દુ 4 અને છેદનો લસા છે 2 5 માંથી 4 જાય 1/2 મતલબ આ પહેલું સામાન્ય તફાવત ત્યાર પછી આવશે d2 is equal to a3 minus a2 a3 ની કિંમત આવશે 3 minus a2 ની કિંમત આવશે 5/2 અહીંયા લસા તરીકે 2 આવશે 2 દરેકના માથે મૂકી આપણે એક આછો કલર લઈને ટ્રાય કરીએ એમાં 2 દરેકના માથે મૂકી અહીંયા પછી 2 તમારે ઉડાડવાનો છે 2 લસા તરીકે છે હવે અહીંયા 3/માં કાંઈ નથી એટલે આ બગડો ઉડશે નહીં પણ આ 2 સાથે આ 2 ઉડી જશે તો અહીંયા 3 દુ 6 માઇનસ 5 એકા 5 અને છેદમાં આવશે 2 તો 5 માં 6 માંથી 5 જાય તો 1/2 બીજો સામાન્ય તફાવત સમાન છે જોજો d1 અને d2 સરખા આવ્યા જ્યારે બે સામાન્ય તફાવત સરખો આવે તો ત્રીજો પણ શોધજો કારણ કે ક્યારેક એવું પણ હોય કે બે સામાન્ય તફાવત સરખા રાખે ત્રીજામાંથી બદલાતું જાય એટલે આપણે કન્ફર્મ કરી લેવું સારું છે તો a4 minus a3 a4 ની કિંમત છે 7/2 minus 3/1 લઈ લો લસા તરીકે 2 આવશે 7 નો 7 3 દુ 6 છેદમાં 2 7 માંથી 6 ગયા 1/2 તો અહીં વિધાન લખીશું અહીં d1 is equal to d2 is equal to d3 is equal to dash 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 થવાથી શ્રેણી સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણી છે હવે જો સમાંતર શ્રેણી હોય તો પછી આપણે એના સૂચના પ્રમાણે લખવું પડશે ને સમાંતર શ્રેણીમાં સૂચના શું છે કે તેમાં પછીના 3 પદ મતલબ આપણી રકમ જે છે એને એક વખત ફરી જોઈ લઈએ રકમમાં લખ્યું છે જો સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d શોધો અને પછીના 3 પદ પણ લખવાના છે તો પછીના 3 પદ હવે આપણે લખીશું તો દરેક પદ લખવા માટે તેમાં સામાન્ય તફાવત જેટલો વધારો થશે આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ અથવા વિસ્તૃત સ્વરૂપ પર નજર કરીએ અહીં જુઓ સમાંતર શ્રેણીનું આ છે તમારું આ વિસ્તૃત સ્વરૂપ એટલે કે દરેક પદ d જેટલો વધે છે આપણે એમાં સમજાતા દરેક પદ જો d જેટલો વધતો હોય તો અહીંયા પણ હવે આપણે રકમમાં આપણી પાસે અહીંયા કેટલા પદ છે તો કે આ જગ્યાએ આપણી પાસે આ ચોથું પદ બરાબર તો ચોથું પદ છે એમાંથી પાંચમું પદ શોધવું તો પાંચમા પદમાં d જેટલો વધારો કરી દેવાનો તો એની માટે આગળ તો પાંચમું પદ 4 પદ રકમમાં આપેલા છે એટલે આપણે લખીશું પાંચમું પદ પાંચમા પદને a5 કહેવાય તો a5 કેટલો વધે a4 કરતા તો કે a4 વત્તા d a4 માં d જેટલો વધારો કરો એટલે a5 મળે હવે a4 કોણ છે a4 એટલે કે ચોથું પદ તો આપણી રકમમાં ચોથું પદ કોણ છે 7/2 તો આ 7/2
અને વત્તા સામાન્ય તફાવત એટલે કે ડી કેટલો આવ્યો દરેકમાં 1/2 1/2 અને 1/2 એટલે 7/2 માં તમારે 1/2 ઉમેરવાના 7/2 એટલે 3.5 3.5 માં અડધો ઉમેરો અથવા તમે લસા છેદ સરખા છે તો 7 ને 1 8 ના છેદમાં 2 એ તમારું પાંચમું પદ આવશે 4 એટલે હવે છઠ્ઠું પદ જોઈ લઈએ તો છઠ્ઠું પદ શોધવા માટે તમારે શું કરવાનું છે છઠ્ઠું પદ શોધવા માટે પાંચમા પદમાં ડી જેટલો વધારો કરવાનો તો છઠ્ઠા પદને છઠ્ઠું પદ એટલે a6 એટલે a5 પ્લસ ડી a5 કોણ આવ્યો આપણે 4 આવ્યો ને આની કિંમત અહીં લેવાની 4 અને વત્તા 1/2 હવે વત્તા છે લસા લઈ લો તો 4 દુ 8 ને 1 9 9/2 છઠ્ઠું પદ થયું 3 પદ શોધવાના છે પછીના મતલબ સાતમું પદ શોધવું પડશે તો સાતમા પદને શું કહીશું a7 એટલે a6 માં 6 a6 માં ડી જેટલો વધારો કરવાનો a6 માં ડી જેટલો વધારો a6 છે 9/2 અને ડી છે 1/2 9 ને 1 10 10/2 મતલબ કે a5 a7 તમારો 5 થયો મતલબ કે પછીના 3 પદ જે છે પાંચમું છઠ્ઠું અને સાતમું પદ એ તમે હવે જવાબ તરીકે લખી શકો તો માટે જવાબ તરીકે શું લખવાનું તો શ્રેણીના પછીના 3 પદ અનુક્રમે 4 9/2 અને 5 છે શ્રેણી તો આવી રીતે અનંત સુધી ચાલવાની છે પણ આપણને 3 પદ જ શોધવાના કીધા છે એટલે આપણે ત્યાં સુધી જ આપણે કામ કરવાનું છે ત્યાર પછીની રકમ લઈ લઈશું 3 નંબર હોમવર્કમાં જાતે કરવાની છે તમારે 3 નંબર પાઠ્યપુસ્તકની અંદર એની રકમ આપેલી છે તમે એને જોઈ શકશો 4 નંબર પણ જાતે કરવાનો છે દરેકમાં તમારે D1 D2 D3 શોધવાના જો D1 અને D2 જ અલગ આવે તો D3 શોધવાની જરૂર પડશે નહીં પણ D1 અને D2 સરખો આવે તો D3 ફરજિયાત શોધવાના 3 સામાન્ય તફાવત શોધો એટલે સરખા જણાય તો જ એ સમાંતર શ્રેણી છે એમ સાબિત કરી શકાય નંબર 5 કરાવું છું હું 3 વત્તા વર્ગમૂળ 2 3 વત્તા 2 વર્ગમૂળ 2 અને 3 વત્તા 3 વર્ગમૂળ 2 ચાર પદો આપેલા છે સામાન્ય તફાવત શોધીશું આપણે D1 is equal to A2 minus A1 A2 ની કિંમત છે 3 વત્તા વર્ગમૂળ 2 એવું લાગે ને જ્યારે પદ દ્વિપદી હોય ને તો કૌંસમાં લખવાની માઇનસ A1 ની કિંમત છે 3 ભલે એક સ્ટેપ વધે કૌંસ કરવાનો અને કૌંસ પછી ખોલ નાખવાનો 3 વત્તા વર્ગમૂળ 2 -3 પ્લસ 3 ઉડી ગયા એટલે તમારું સામાન્ય તફાવત આવ્યો પહેલો સામાન્ય તફાવત D1 is equal to આવશે 2 ત્યાર પછી આવશે બીજો સામાન્ય તફાવત D2 is equal to A3 minus A2 A3 ની કિંમત કૌંસમાં લખું છું હું 3 વત્તા 2 વર્ગમૂળ 2 માઇનસ A2 ની કિંમત છે 3 વત્તા વર્ગમૂળ 2 કારણ કે બે દ્વિપદી વચ્ચે જ્યારે બાદબાકી આવે ત્યારે પછીની દ્વિપદીમાં નિશાની બદલાય એ ખાસ યાદ રાખવાનું તો પહેલી નિશાની તરફ 3 વત્તા 3 વત્તા
2 વર્ગમૂળ 2 હવે માઇનસ છે એટલે નિશાની બદલાશે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો 3 માઇનસ વર્ગમૂળમાં 2 પ્લસ 3 માઇનસ 3 ઉડી ગયા પ્લસ 3 માઇનસ 3 ઉડી ગયા હવે 2√2 માંથી √2 જાય 2 વર્ગમૂળ 2 માંથી 1 વર્ગમૂળ 2 જાય એટલે પાછો વર્ગમૂળ 2 વધે તો અહીંયા પણ d2 વર્ગમૂળ 2 મળ્યો 2 વખત સમાન મળે એટલે ત્રીજું નહીં શોધવાનું એવું નહીં વિચારતા શોધજો d3 is equal to a4 minus a3 ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો ચોથું પદ છે 3 વત્તા 3 વર્ગમૂળ 2 માઇનસ કૌંસમાં 3 વત્તા 2 વર્ગમૂળ 2 કૌંસ ખોલીએ આપણે 3 વત્તા 3 વર્ગમૂળ 2 માઇનસ 3 માઇનસ 2 વર્ગમૂળ 2 ઓકે નિશાની કેમ બદલાઈ અહીંયા ઋણ હોવાને કારણે અંદરના પદની નિશાની બદલાઈ આ 3 અને માઇનસ 3 ઉડી ગયા 3 વર્ગમૂળ 2 માંથી 2 વર્ગમૂળ 2 જાય ખ્યાલ ન આવે તો વર્ગમૂળ 2 ને એક સફરજન તરીકે લો 3 સફરજન માંથી 2 સફરજન જાય એટલે એક સફરજન વધે સફરજન એટલે કોણ હતું વર્ગમૂળ 2 તો અહીં છે d3 d1 d2 અને d3 સમાન છે માટે અહીં લખીશું માટે આ સમાંતર શ્રેણી છે અહીં d1 is equal to d2 is equal to d3 is equal to dash 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 માટે સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણી હોય તો જ તમારે આગળના પદો શોધવાના છે હવે એ બધા પદોમાં આપણે ડાયરેક્ટ કરી શકીએ બતાવજો તો પછીના 3 પદો અનુક્રમે વર્ગમૂળ 2 જેટલો વધારો કરી નાખો દરેકમાં તો અહીંયા જો 3 આ 3 વર્ગમૂળ 2 છે 3 વત્તા 3 વર્ગમૂળ 2 મતલબ દરેકની અંદર તમે જોજો થોડોક વધારો થયો છે એક વર્ગમૂળ 2 જેટલો વધારો થયો છે આના કરતા આમાં એક વર્ગમૂળ 2 વધી ગયું તો હવે અહીં શું આવશે એ જોઈએ આપણે તો પાંચમું પદ કયું આવશે તો કે 3 વત્તા 4 વર્ગમૂળ 2 છઠ્ઠું પદ શું આવશે 3 વત્તા 5 વર્ગમૂળ 2 અને સાતમું પદ આવશે 3 વત્તા 6 વર્ગમૂળ 2 આમ બાકીના 3 પદ તમને મળે તેની તો અનંત સુધી છે પણ આપણે ફક્ત 3 પદ શોધવાના હોવાથી આટલું કામ કરીશું ત્યાર પછીના પ્રશ્નો જે છે એ જાતે ગણવાના છે નંબર લખું છું કયા કયા પ્રશ્નો જાતે કરવાના છે 6 થી 7 8 9 અને 10 6 થી 10 જાતે ગણો અને એમાં કોઈ પણ પ્રશ્ન ન સમજાય તો ફોન કરીને તમારે પૂછવાનું છે WhatsApp માં મેસેજ નહીં કરવાનો બરાબર મેસેજ કરો એનો કંઈ વાંધો નહીં પણ એક વખત કોલ કરીને તમારે રિમાઇન્ડ કરાવી દેવાનું કે સર આ પ્રશ્ન મેં તમને મોકલેલો છે એ તમે મને સમજાવો એનો વર્ગ નો ઘન એની 4 ઘાત ડેશ 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 સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે સમાંતર શ્રેણી માટેનો સામાન્ય તફાવત d1 is equal to a2 minus a1 a2 કોણ છે a2 is equal to અહીંયા છે a square minus a1 એટલે a છે a square અને a દ્વિપદીમાંથી a સામાન્ય નીકળે છે તો અહીંયા વધશે a minus 1 બસ આ બંનેની બાદબાકી કંઈ થવાની નથી તમારો d1 ત્યારબાદ આવશે d2 અગાઉ આપણે જોઈ ગયા છીએ કે આધાર સરખા હોય
અને તેને વર્ગ ઘન ને 4 ઘાતો લાગતી હોય તો એ સમાંતર શ્રેણી આવતી નથી. જોઈએ આપણે, જુઓ સૌથી પહેલો ટોપિકનો પહેલો દિવસ એમાં મેં તમને ઉદાહરણ લખીને આપેલા હતા છે 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ. સોરી, ઉદાહરણ નંબર 4 જુઓ. ઉદાહરણ નંબર 4. ઉદાહરણ 4 ની અંદર જો 5 ની 1 ઘાત 5 ની 2 ઘાત 5 ની 3 ઘાત આ સમાંતર શ્રેણી નથી. ઓકે, કારણ કે 5 ની 1 ઘાત 5 થાય, 5 ની 2 ઘાત 25 થાય. એવી રીતે અહીંયા પણ જે રકમ છે આપણી પાસે તે જોઈએ. રકમ નંબર 11. એની અંદર a ની 1 ઘાત, a ની 2 ઘાત, a ની 3 ઘાત, a ની 4 ઘાત જોતા જ ખબર પડી જાય કે સમાંતર શ્રેણી નથી, પણ આપણે ચકાસવાનું હોવાને કારણે અહીંયા આપણે બધું ચેક કરીશું. તો અહીંયા આવશે a3 a2. a3 ની કિંમત છે a નો ઘન માઈનસ a2 ની કિંમત છે a નો વર્ગ. a નો વર્ગ સામાન્ય નીકળી જશે, a નો વર્ગ સામાન્ય નીકળશે, વધશે a -1. અહીંયા a નો વર્ગ અને a -1 છે, જ્યારે અહીંયા ફક્ત a છે અને a -1 છે. મતલબ d1 is not equal to d2 થયા. માટે અહીં d1 is not equal to d2 થવાથી સમાંતર શ્રેણી નથી. ત્યાર પછી રકમ નંબર 11 જોઈએ. હવે 12 લઈ લઈએ. 12 નંબરની અંદર છે વર્ગમૂળ 2, વર્ગમૂળ 8, વર્ગમૂળ 18, વર્ગમૂળ 32. ધોરણ 9 ની અંદર આ પ્રકારના સમય સંખ્યાઓને આપણે જેના વર્ગમૂળ નીકળી શકે એવાના કાઢવાના પ્રયત્નો કરતા હતા. હું તમને આ શ્રેણીને એના વ્યવસ્થિત સ્વરૂપમાં સમજાવી દઉં. પહેલા વર્ગમૂળ 2 ના અવયવ પડતા નથી, મતલબ એટલે કે 2 ના અવયવ પડતા નથી એટલે એમાંથી વર્ગમૂળ 2 એમનું એમ રહે. 8 ના અવયવ પડે છે, પણ એવા અવયવ પાડવાના કે જેમાંથી એક સંખ્યા વર્ગમૂળ નીકળે અને બીજાનું વર્ગમૂળ ન નીકળે. તો 8 ના અવયવ કયા પડ્યા? 4 દુ. એમાંથી 4 નું વર્ગમૂળ નીકળે છે, 2 નું વર્ગમૂળ નીકળતું નથી. એ જ રીતે 18 માંથી પણ એક સંખ્યા એવી કાઢો 9 દુ. એમાંથી 9 નું વર્ગમૂળ નીકળે, 2 નું વર્ગમૂળ નીકળતું નથી. 32 માં 16 દુ 32 ડેશ 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 ડેશ. તો અહીંયા સંખ્યા થઈ વર્ગમૂળ 2. 4 નું વર્ગમૂળ કાઢો, કેટલું થયું? 4 નું વર્ગમૂળ કાઢો એટલે 2 અને અંદરનો વર્ગમૂળ 2 તેમનો તેમ 2 વર્ગમૂળ 2. 9 નું વર્ગમૂળ થશે 3 વર્ગમૂળ 2. 16 નું વર્ગમૂળ થશે 4 વર્ગમૂળ 2. એટલે આ તમારી શ્રેણી છે. રકમ આ છે પણ એને આપણે આ સ્વરૂપમાં ફેરવી છે. હવે અહીંયાથી નક્કી કરવાનું છે કે એ સમાંતર શ્રેણી છે કે નહીં. તો પાછું d1 d2 d3 તો સમજવાના જ છે. d1 is equal to a2 minus a1. a2 ની કિંમત છે 2 વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 2. 2 વર્ગમૂળ 2 માંથી વર્ગમૂળ 2 જાય એટલે પાછા આવી ગયા વર્ગમૂળ 2 d1. ત્યાર પછી આવશે d2. d2 is equal to a3 minus a2. a3 ની કિંમત છે 3 વર્ગમૂળ 2 માઇનસ 2 વર્ગમૂળ 2. 3 વર્ગમૂળ 2 માંથી 2 વર્ગમૂળ 2 ગયા એટલે પાછા વર્ગમૂળ 2 આવશે. ત્યાર પછી આવશે d3. d3 is equal to a4 minus a3. a4 ની કિંમત આ a4 ગણવાનો, આ નહીં ગણવાનો, ગણતરીમાં આનો ઉપયોગ કરવાનો છે. તો 4 વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 2. 4 માંથી 3 ગયા તો 1 એટલે કે વર્ગમૂળ 2 વધ્યો. d3
D1 D2 અને D3 કેવા આવ્યા સરખા તો અહીં D1 D2 D3 સમાન હોવાને કારણે સમાંતર શ્રેણી છે હવે પછીના ત્રણ પદ પાછા એ ત્રણ પદ પાછા આપણે ડાયરેક્ટ શોધી નાખીશું તો પછીના ત્રણ પદો અનુક્રમે એ આવશે તો જોઈએ આપણે છે ને અહીંથી કરીએ આના ઉપરથી નીચે સ્વરૂપ બનાવ્યું ને બતાવો આજે આપણે શ્રેણીનું અલગ સ્વરૂપ બનાવી દીધું આમાંથી હવે આપણે આમાં જઈશું બરાબર તો પહેલા સમાંતર શ્રેણીના આપણે લઈ લઈએ અહીંયા 2 વર્ગમૂળ 2 આવ્યો વર્ગ 2 આવ્યો વર્ગમૂળ 2 2 વર્ગમૂળ 2 3 વર્ગમૂળ 2 4 વર્ગમૂળ 2 તો હવે અહીં શું આવશે 5 વર્ગમૂળ 2 5 વર્ગમૂળ 2 આ પાંચમું પદ પછી આવશે 6 વર્ગમૂળ 2 અને 7 વર્ગમૂળ 2 ત્રણ પદ શોધવાના છે પણ આપણે એને આપણી રકમના સ્વરૂપમાં કરશું રકમ આપણી છે આ સ્વરૂપમાં જોજો ખાસ રકમની અંદર આ રીતનું સ્વરૂપ છે સંખ્યાઓ આવી રીતે બહાર નથી બહાર છે એને અંદર લઈ લેવાની છે આપણે તો મતલબ 5 ને અંદર લઈ લો 5 ને અંદર લઈ લેશો તો 25 થશે એટલે અંદરના ભાગે શું આવશે અહીંયા 25 ગુણ્યા 2 6 અંદર જશે એટલે અહીં કોણ આવશે 36 ગુણ્યા 2 અહીંયા 7 અંદર જશે એટલે 49 ગુણ્યા 2 ડેશ 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 તો હવે 25 દુ 50 30 દુ 72 અને 49 દુ 98 આ રીતે તમને તમારા પછીના ત્રણ પદ મળશે ત્યાર પછીના જે દાખલા છે પણ એ તમારે પાછા હોમવર્કમાં ગણવાના છે નંબર 13 14 અને 15 13 થી 15 હોમવર્કમાં ગણવાના છે બરાબર જો કોઈ પ્રશ્ન હોય તો ફોન કરીને પૂછી લેવું અહીંયા આપણો ડે 4 જે પૂરો થાય છે હવે આપણે ઉદાહરણ 3 અને મતલબ કે વ્યવહારુ થોડાક દાખલાઓ વિશેની સમજ આગળના વિડીયોમાં સમજીશું ગુડ બાય